નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર ભોલુભા ચેલેન્જર ને આજે હે ને નવો ચેલેન્જ લઈને અમે આવી ગયા છીએ. શેનો ચેલેન્જ છે પાછો ભોલુભાઈ નવો? અરે ભાઈ હે ને જબરદસ્ત ચેલેન્જ છે અને આ ચેલેન્જ ની અંદર હે ને પાછું ઇનામ રાખ્યું છે આપણે 500 રૂપિયાનું. જે ચેલેન્જ ની અંદર જીતે ને એને મળશે 500 રૂપિયા ગિફ્ટમાં. ચાલો મારી સાથે હે ને તમને ચેલેન્જ ની વાત કરી દઉં. જો ચેલેન્જ ની અંદર આપણે વાત કરવાના હતા કે રોનકભાઈ હે ને આ પાણીનો ખાલી ગ્લાસ છે અને આની અંદર હે ને આપણે લાલ કલર નાખવાનો છે અને પછી આપણે ખાલી પાણીની નહીં પણ ભરેલી પાણીની બોટલ લીધી છે અને આને ઢાંકણું ખોલીને આમાં પાણી નાખવાનું. જેનથી પાણી ઢોળાઈ જાય ને એ આ ચેલેન્જ હારી જશે અને જે જીતશે એને મળશે ટંટણાન. હાજી તો હે ને ભાઈ? હાજી જોઈજો આમ ગાંધી બાપુ દેખાય તો છે. 500 રૂપિયા ઇનામ મળવાનું છે. જે જીતે ને એને તો શરૂ કરી દેવી આપણે ચેલેન્જ સ્ટાર્ટ. ચલાવો પેલા 500 રૂપિયા મૂકી દેવી નાખો નાખો કલર નાખો. અને સૌથી પહેલા ને આપણે કલર તોડી નાખશું. પવન ભારે છે. કલર નાખી દેવી. કલર નાખી દીધો છે આપણે હવે અને કલર પણ મૂકી પણ દેવી. તો ચેલેન્જ થાય છે હવે સ્ટાર્ટ. તો સૌથી પહેલા ને આપણે વારો લઈ લેવી. પાણી જો આ રીતે આપણે નાખવાનું છે. દેખાય છે ને? કલર દેખાય છે ને તમને લાલ? આની બહાર પાણી નીકળી જાય ઈ થઈ જશે હારી જવાના હે ચેલેન્જ. મારું પૂરું થઈ ગયું. હા તમારે નાખવા. આપણે આખો ભરી દઈશું. અરે થોડોક જ ભરાય હો ભાઈ. જીતવાનું છે આપણે ભાઈ. આપણે જીતવાનું ભાઈ. 500 રૂપિયા લેવાના નકા આપણે લોસ થઈ જાય છે 500 રૂપિયાનો અને રોનકભાઈ જીતી જાય છે 500 રૂપિયા. 500 તો જીતવા પડે ને. લાગશે કેમ? લાગશે વાર પણ આવશે મજા. કારણ કે મજા તો આવે ને. 500 રૂપિયાનું ઇનામ છે. રોનકભાઈ આખો ભરી દીધો છે. કેમ થશે? આપણેથી હું પાણી પડી જાય છે? પડી જ જાય. પડવા જ ન દે હું પડી પાણી. જ જાય. હવે આટલું જ લીધું છે. આટલું જ છે હો, આટલું. તમને દેખાડું, લ્યો ઘડી કમો દેખાડું. રોનકભાઈ જરીક જ પાણી નાખ્યું. જીતવાનું છે ભાઈ. કેમ થાય છે? અરે લે, રોનકભાઈ જરીક જ પાણી નાખ્યું. ચેલેન્જ થયો છે. અઘરો છે, અઘરો, હો. બાબા. રોનકભાઈ કેમ લાગે? પડી જ જવાનું છે પાણી તમારે. પવન આવે છે એક છે, પવનનું પડશે તો કેવરાવ એવું. ચેલેન્જ હારી જશે ને 500 રૂપિયા ને આપને મળવાના છે જબરદસ્ત. એમ તો નો મેળ આવે ને ભાઈ. અઘરો થયો છે, બહુ ખતરનાક કેસ. હવે તો કેવરાવ ભાઈ. જબરદસ્ત છે પવનનું આમ તો. ડોળા જાય એમ નામ છે ભાઈ. ફૂલ ભરાઈ ગયું છે પાણીનું. ઓવરલોડેડ થઈ ગયું કહેવાય ને. પૂરું થઈ ગયું. કેમ થાય? આપણે ભાઈ ટીપું પાણી નાખ્યું છે. હવે બોટલ વટી ગઈ છે એમ કહેવાય. ફૂલ ભરાઈ ગયું છે પાણીનું અત્યારે. ઓહો, ઓહો. ઓ રોનકભાઈ હારી ગયા. હારી જશે. ઓહો, હવે તો આપણે જ હારવાના છે. ઓહો. અઘરો કામકાજ થઈ ગયો હવે. ફૂલ આમ જો લેવલ થઈ ગયું છે લેવલ. લાવવામાં બોલું ભાઈ એટલે કે એમ ના પડી જાય બાબુ. ઓહો. હવે તો ફાઇનલી આપણે હારી જ જવાના હારી છીએ. ગયા છે કારણ કે ભાઈ. આને ફૂલ પાણીનું ભરાઈ ગયું છે. એક ટીપું પાણી નાખ્યું ને તો તરત હેઠું પડી જવાનું છે. ઈ ભાઈ હારી ગયા હવે. જો એટલે હજી નથી હાર્યા. ઓહો રોનકભાઈ
રોનકભાઈ ધારવાના છે આમે પણ હવે તો હાવ ઓલ લોડેડ થઈ ગયું છો ભાઈ. ફૂલ. હા ભાઈ ભોલુભાઈ હારી ગયા છે. એ તો ભાઈ પવન નું પડ્યું છે પવનનું નહીં પડ્યું એમાં ભાઈ. નાખ પાણી થોડું. આમાં હારેલું કોણ ગણાય ભાઈ? રોનકભાઈ એમ કાયદેસર. થોડું હશે ભાઈ? ઓહો હા, રોનકભાઈ હા, એમને હા. ખાલી 2 ટીપા જ થોડી પાડ્યા. કાંઈ હાર માની લેવાય. તો હવે આપણે હાર માનવી પડશે કારણ કે પાણી છે ને આમ ફૂલ આમ ઓવરફુલ થઈ ગયું છે ગ્લાસ ની અંદર. હારી ગયા હારી જો. હારી ગયા છીએ આપણે કાયદેસર. પાણી જોવો તમે, હજી નથી ગયું પાણી હેઠે. ઓહો હો, હજી આપણે પાણી હેઠે નહીં ગયું કારણ કે હા ભાઈ 500 રૂપિયા પવનનું તો ભાઈ પડ્યા આપણે છે. પવનનું નો હાલે ને, પવન નહીં કોઈ નથી પડતું. પડ્યું છે ભાઈ ઓ નીતરે ભાઈ દેખાડો ભાઈ. હવે તમારે એકવાર એને પાણી રેડવું જ પડશે. ઓહો એ રોનકભાઈ પણ જરીક પાણી નાખ્યું છે. એમ થોડી હાર માની લેવાય. કાંઈ વાંધો નહીં, હજી પણ આપણે એને જરીક જ નાખવાનું, હારવા નહીં કારણ કે 500 રૂપિયા આપણે લેવાના. નો ભાઈ વાત જ શક્ય નથી બને એમ. ભાઈ બોલો ભાઈ હારી ગયા છે. કાયદેસર 500 રૂપિયા આવે આ નોટ જશે આપણા ખીચામાં. હો ભાઈ ભૂલી લોસ જાજો. થઈ ગયો છે 500 રૂપિયાનો આ આપણને ખબર ચેલેન્જમાં. જ હતી. એને દેખાડું જો કઈ રીતના ગ્લાસ ઢોળ્યો છે. જો ભાઈ આપણે ચેલેન્જમાં જીતી ગયા છીએ. ભોલુભાઈ હારી ગયા છે. અને ભોલુભાઈ વાત કરી હતી કે જે જીતે ને એને 500 રૂપિયા કેશ આપવાના. હા ભાઈ રહેવા દો. ના રે ના ભાઈ. હા ભાઈ. જે થતું હોય તે ઓહો જો આ નોટ બદલી નથી. હવે આ નોટ ભોલુભાઈ ખીચામાં નહીં પણ આપણા ખીચામાં જશે. વાપરવાના થઈ ગયા ભાઈ. બે દી મોજે મોજો ઘટે નહીં. હાલો ભાઈ આપણે 500 રૂપિયાનો ચેલેન્જ ની અંદર નુકસાન થઈ ગયું છે કારણ કે ગિફ્ટ રાખી હતી આપણે, જે જીતે ને એને આપવાના 500 રૂપિયા. કાયદેસર આપણે હારી ગયા છીએ ને આપણે હે ને ભાઈ જીતી ગયા છે તો એમને મળશે 500 રૂપિયા ઇનામ. ઇનામ મળશે નહીં, લઈ જ લીધા છે ભાઈ. ખીચામાં વૈયા ગયા. તો કાંઈ વાંધો નહીં હે ને, તમારે આવા ચેલેન્જમાં જોડાવવું હોય તો ભોલુભાઈને શું કરવું પડશે? સબસ્ક્રાઇબ અને વિડીયોની અંદર કોમેન્ટ કરવી પડશે તમારા નાનકડા એવા નામની. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.